10वीं और 12वीं बोर्ड के इम्तिहान जल्द ही शुरू होने जा रहे हैं। 11 मार्च से लेकर 26 मार्च तक बोर्ड के इम्तिहान चलने वाले हैं। ऐसे में जूनागढ़ से ये खबर सामने आ रही है, जहां पर बोर्ड इम्तिहानों को लेकर तैयारियां जोरों शोरों से चल रही है। 40,894 जितने जूनागढ़ के छात्र 37 परीक्षा केंद्रों पर से इम्तिहान देने वाले हैं। तब तैयारियां तकरीबन पूर्ण हो चुकी है और इस बारे में इंचार्ज जिला शिक्षा अधिकारी लताबेन उपाध्याय ने ज्यादा जानकारी दी है। मार्च 2024 एसएससी અને એચએસસી સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની આગામી 11 તારીખથી લઈ અને 26 તારીખ સુધી બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે, જેમાં જૂનાગઢ જિલ્લાના કુલ 37 કેન્દ્રો પરથી 40,894 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે। આ પરીક્ષાના કંટ્રોલિંગ માટે 4 ઝોન છે, 2 કેશોદ ખાતે અને 2 જૂનાગઢ ખાતે। હાલ પરીક્ષા સમિતિની જિલ્લાની કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આખી પરીક્ષા સમિતિની મીટિંગ થઈ ચૂકી છે। સ્થળ સંચાલકોની નિમણૂક થઈ ચૂકી છે। દરેક વિદ્યાર્થીઓ કે જે આ પરીક્ષા આપનાર છે એમને મૂંઝવતા પ્રશ્નો માટેની હેલ્પલાઇન કાઉન્સેલિંગ કેડર 15 શિક્ષકોની આપણે તૈયાર કરી દીધેલી છે અને એમના ઉપર વિદ્યાર્થીઓ છે એ પોતાના પ્રશ્નો પૂછી અને પોતાના મૂંઝવણનું માર્ગદર્શન મેળવી શકે છે। આ ઉપરાંત સરકારી પ્રતિનિધિ, ખંડ નિરીક્ષકો, ખૂટતો સ્ટાફ આ બધાનું વ્યવસ્થા સુચારુ રૂપે થઈ ગઈ છે અને આગામી 11 થી 26 તારીખ સુધી ચાલનાર પરીક્ષા માટેની તમામ તૈયારીઓ જૂનાગઢ જિલ્લામાં પૂર્ણ થઈ છે। સફળ રીતે પરીક્ષા થઈ શકે, ગેરરીતિવિહીન પરીક્ષા થઈ શકે એ માટેની પૂર્વ તૈયારીઓ संपूर्ण થઈ ચૂકી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।